નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ ખરાબ સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે, જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. શિક્ષણ સહાયક ભરતી ધોરણ 9 થી 12 માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંને માટે જે છે એ બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવે એવી ઉમેદવારોની જે છે એ ઉગ્ર માગણી હતી. પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે છે એ આ માગણીને ધ્યાનમાં લેવામાં નથી આવી અને શિક્ષણ સહાયક ભરતી માટે હવે બીજો રાઉન્ડ જે છે એ જાહેર કરવામાં આવશે નહીં. અને શિક્ષણ સહાયકની જે પણ જગ્યાઓ આ ભરતી પ્રક્રિયા પછી ધોરણ 9 થી 12 ની અંદર ખાલી પડી રહી છે ત્યાં જે છે એ જ્ઞાન સહાયકની નિમણૂક કરવામાં આવશે. તો શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ આ જે છે એ અપડેટ છે એના વિશેની સંપૂર્ણ માહિતી. તો તમે જોઈ શકો છો, ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે ખરાબ સમાચાર. શિક્ષણ સહાયક ભરતી માટે બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે નહીં. શિક્ષણ સહાયકની ખાલી પડેલી જગ્યાઓ જે છે એ જ્ઞાન સહાયકની નિમણૂક કરવામાં આવશે. આપણને સૌને ખબર છે એ પ્રમાણે જ્ઞાન સહાયક એક વૈકલ્પિક વ્યવસ્થા છે, જેની અંદર 11 મહિનાના કરાર આધારિત જે છે એ શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે, જ્યારે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક એ કાયમી શિક્ષકોની નોકરી છે. તો એવું હું શા માટે કહું છું? તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, કાલે જે છે એ રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે માધ્યમવાર અને વિષયવાર ફાઇનલ શાળા ફાળવણી થયેલ ઉમેદવારોની યાદી જે છે એ 12/8/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો તારીખ 12/8/2025 રોજ જે છે એ સરકારી અને બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જે છે એ ફાઇનલ જે છે એ સિલેક્શન લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જો બીજો રાઉન્ડ આવવાનો હોત તો જે છે એ ફાઇનલ સિલેક્શન યાદી જે છે એ જાહેર કરવામાં આવી ના હોત. તો હવે જે છે એ બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવનાર નથી. તો એટલા માટે ધોરણ 9 અને 10 માધ્યમિક અને ધોરણ 11-12 ઉચ્ચતર માધ્યમિક માટે જે છે એ ફાઇનલ સિલેક્શન લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. જે પણ ઉમેદવારોને ત્યાં શિક્ષક બનવાની મોકો મળે છે, એટલે કે શિક્ષક તરીકે સિલેક્શન થયું છે, તેવા તમામ ઉમેદવારોને જે છે એ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પરંતુ જે ઉમેદવારો શિક્ષક બનવાથી રહી ગયા છે તેમના માટે ખૂબ જ ખરાબ સમાચાર છે કે બીજો રાઉન્ડ જે છે એ હવે જાહેર કરવામાં આવશે નહીં. અને આ અંગે જે છે એ હિરણભાઈ છે એમને પણ જે છે એ ટ્વીટ કરી અને ઇન્ફોર્મેશન આપી છે. શિક્ષણ સહાયકની ભરતીમાં હવે વેઇટિંગ જ આવશે. ખાલી રહેતી જગ્યાઓ ફરીથી જ્ઞાન સહાયકથી ભરાશે. તો શિક્ષણ સહાયક ભરતી માટે જે છે એ બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે નહીં. જે પણ જગ્યાઓ છે એના માટે જે છે એ 20% આધારે જે છે એ વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં આવશે અને એના પછી જે પણ જગ્યાઓ ખાલી રહે છે એને જે છે એ જ્ઞાન સહાયકથી ભરવામાં આવશે. તો જે પણ ઉમેદવારો બીજા રાઉન્ડની રાહ જોઈને બેઠા હતા એમના તમામ માટે જે છે એ આ ખરાબ સમાચાર છે, જેના વિશેની અપડેટ આપણે આજના આ વિડીયોની અંદર મેળવી છે. ભવિષ્યની અંદર પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.